મોર્નિંગ, હર હર મહાદેવ. જાગી ગયા, બ્રશ કરી લઈએ પછી જાય દર્શન કરવા. સંજયભાઈ જાગી ગયા છો ભાઈ, ભરતભાઈ જાગી ગયા છે. બ્રશ કરી જાય દર્શન કરવા પછી નીકળી. હર હર મહાદેવ આવી ગયા મંદિરે દર્શન કરવા. નજારો મસ્ત છે. ફાઇનલી દર્શન કરી આવીએ. મોબાઈલ આપણે જમા કરવો પડીએ અહીંયા, મોબાઈલ જમા કરાવી દઈએ. ફાઇનલી આવી ગયા દર્શન કરીને તો રૂમે જઈએ પછી નીકળીએ ઠેલા લઈને દ્વારકા. તો નજારો તો વરસાદનો માહોલ છે, નજારો કાંઈ ઘટે નહીં. સાટા તો ચાલુ જ છે. ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો ને આપણે રેનકોટ પહેરી લીધા. ભરતભાઈ નજી રેનકોટ પહેરે છે. હવે નીકળીએ અહીંથી ધીમેથી. વરસાદ ચાલુ થઈ ગયો ધીરે ધીરે. હા અત્યારે આપણે નાસ્તો મંગાવી લીધો. ગાંઠિયા છે, પૌવા આવે. નાસ્તો કરી લઈએ પેલા. ચાલો ગાંઠી ખાવા. તો મિત્રો અત્યારે મારા પટેલ આવ્યા છે ને નાસ્તો ઘણો બધો લઈને આવ્યા છે. એ ગયા હતા આમ ગાડી ભરવા. હવે જાય છે ઘરે. બાય બાય કરી દઈએ આપણે. તો કલેજ આવો પોળો ખાઈ લઈએ, પોળા પી લઈએ સ્ટીમ. તો અમારા ભરતભાઈ પાકી ગયા સાવ, પગમાં જોઈ લ્યો. ડબલા ફેરવા પડે. હાલો મિત્રો સોડા પીવા. હાલો તો પી લો. લઈ જાઓ અત્યારે હિંચકા ખાવા છે. હા મારા ભરતભાઈ જોઈ લો. સંજયભાઈ અહીંયા બેઠા છે. અહીંથી 210 થયા પણ દ્વારકા લખ્યું છે. આવડાવને લખતાય નથી પણ આવડતું. દ્વારકા લખવાનું હોય કે દ્વારકા, દ્વારકા લખેલું છે કલે જવાનું. બે શબ્દ બોડિયાવાળાને કહી દો. હાલો બોડિયાવાળાને મારે શું કેવું, ત્યાં અમુક ઠેકાણે શું કે કિલોમીટર વધી જાય, અમુક ઠેકાણે ઘટી જાય એવું છે આમાં. કે એમાં કિલોમીટરના બોડિયા ઉપર કોઈ દિવસ ધ્યાન દેવાનું નહીં. હા મેં હું લખ્યું હતું દ્વારકાની બદલે દ્વારકા. દ્વારકા આવ્યું જ નથી કાંઈ તો દ્વારકા લખ્યું. બોલો આપણે આડી ગૂગલ ચેક કરીને જોઈ લઈએ દ્વારકા ક્યાં ભાઈ. ચેક કરે છે ગૂગલમાં દ્વારકા આવ્યું છે કે નથી આવ્યું. બોલીને આપણે ઓલું કરીએ. હાલો દ્વારકા. દ્વારકા આવે પણ શું કહે દ્વારકા નથી આવતું. મતલબમાં દ્વારકા આવ્યું છે એમાં પણ દ્વારકા નામનું કાંઈ વસ્તુ જ નથી એમ. આ બોડિયાવાળાને તો ભાઈ આ પણ ખાંભો આવ્યો છે, એમાં પણ દ્વારકા જ લખ્યું છે. 1 કિલોમીટર આવેલા ત્યાં ખાંભામાં આવી ગયું છે દ્વારકા. તો ફાઇનલી ગાઈસ દ્વારકા લખેલું આવી ગયું. જય દ્વારકાધીશ મિત્રો. અત્યારે મુંબઈ માતાજીના મંદિરે પોળો ખાવા બેઠા છે દર્શન કરીને. લાઈસુ પીવા. તો લાઈસુ પીએ છે અહીંયા. લાઈસુ એટલે કે નારિયેલ. તમને શું કહેવાતું હોય અમને કંઈ ખબર નથી. અમારે લાઈસુ કહેવાય એટલે લાઈસુ કહેવાય. ટ્રોપા ટ્રોપા ત્રોપા મતલબ ટ્રોપા પી લઈએ. જોઈને જોઈને રજરા પડાવી. હાલો જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો આપણે અત્યારે રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે. મિત્રો તો આપણે શું કહે કે જોન્ટીભાઈ બાંભણિયા તરફથી ગેસ્ટ હાઉસનું ને સુવિધા થઈ ગઈ છે, જમવા બમવાની બધી વસ્તુ. તો બનાવી રહેજો, આપણે જોઈએ બધું. તો મિત્રો આવો કંઈક આપણો રૂમ છે રહેવા માટે. સરસ મજાનો ગાટલા બેટલા પાથરી દીધા, અહીં બધું છે સુવિધા. આ છે આપણા જોન્ટીભાઈ છે, કેરાળાના છે. જય ઉકાદા. તો આપણી રહેવાની વ્યવસ્થા બધી આ ભાઈઓએ કરી છે ભાઈ. તો થેન્ક યુ ભાઈ, દિલથી આભાર.
બધું ચાર્જિંગનું ને બધું અહીંયા થઈ એમ છે. તો ફાઇનલી મિત્રો આપણે જમવા આવી ગયા છે મોટી ભાઈના તરફથી. અત્યારે જમી લઈએ ભાઈ. જમવામાં કંઈક છે આવું ગુજરાતી થાળી છે. આ દહીં વડો છે. આપણે તો ટ્રાય નથી કર્યો પણ ટ્રાય કરીએ દહીં વડો. તો અમારે સંજયભાઈ ફાઇનલી તો જમી લઈએ હવે. જમી લઈએ હવે. ફાઇનલી જમીને પૂકી ગયા આપણે રૂમે. તો હવે સૂઈ જાય. ફ્રેશ થઈ ગયા નાઈ ભાઈને. તો સંજયભાઈને તો જો સૂઈ ગયા છે. કોઈ નાઈ જોઈ તો કે ફ્રેશ થઈ ગયા. હા, આરામ કરી લઈએ. તો બધીને ગુડ નાઇટ અને મળીએ આપણે નવા વિડીયોમાં. બધા સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય.